નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ. ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને બીએલઓનું સન્માન કરવામાં આવ્યું. ભરૂચ શહેરના દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલ પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતિના પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન. માં નર્મદાની જન્મ જયંતિ નિમિત્તે હવન સહિત દૂધથી અભિષેક કરવામાં આવ્યો. દેશના 77મા પ્રજાસત્તાક પર્વ પર ભરૂચ શહેરની વિવિધ સરકારી ઇમારતો અને સર્કલો પર લાઇટિંગનો ઝગમગાટ જોવા મળ્યો. ભરૂચ જિલ્લામાં આજે 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. જિલ્લા સ્તરે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ લોકશાહી પ્રત્યેની જવાબદારીઓને યાદ અપાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મતદાનના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારણા અને મતદાન પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ તેમજ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેથી તેમની કામગીરીને પ્રોત્સાહન મળે અને અન્ય કર્મચારીઓ પણ પ્રેરણા મેળવે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મતદાન અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. શપથમાં લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવાની, સ્વયં મતદાન કરવાની તેમજ અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવાઈ હતી. સદર કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકોમાં મતદાનનું મહત્વ સમજાવતો અને લોકશાહી મજબૂત બનાવવા માટેની જવાબદારીની યાદ અપાવતો મહત્વનો પ્રયાસ સાબિત થયો હતો. આજે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે. આ આપણો 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. ભારતના ચૂંટણી પંચની સ્થાપના જ્યારે થઈ 25મી જાન્યુઆરી 1950ના રોજ, એની યાદમાં આજે આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવીએ છીએ. આજે ભરૂચ જિલ્લામાં પણ ખૂબ સુંદર આયોજન કરી અને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જે પણ અધિકારીશ્રીઓએ, કર્મચારીશ્રીઓએ, ખાસ કરીને બીએલઓ શ્રી, બીએલઓ સુપરવાઇઝર શ્રી, એની ઉપર એઈઆરઓ શ્રીઓ જેમણે પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી, એ તમામને સન્માનિત કરવામાં આવ્યા છે. અને લોકશાહીની પ્રક્રિયાને સુદૃઢ બનાવવા માટે એમનું જે યોગદાન રહ્યું છે, એમની જે મહેનત રહી છે અને એસઆઈઆર જેવી પ્રક્રિયામાં પણ એમણે જે મહેનત કરી છે, એના ભાગરૂપે એમનું સન્માન કરી એમને બિરદાવવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં નીચેની ટીમ, સમગ્ર ટીમ એક ટીમ ભરૂચ તરીકે કામ કરી અને લોકશાહીને વધુ સુદૃઢ કરવામાં સક્સેસફુલ થાય એવી શુભકામનાઓ સાથે વિરમું છું. ધન્યવાદ. ભરૂચ શહેરમાં દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલ પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતિના પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે માં નર્મદાની જન્મ જયંતિ નિમિત્તે હવન સહિત દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ હાજરી આપી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલ આ પૌરાણિક નર્મદા મંદિરનો વર્ષ 1926માં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. મહાસુદ સાતમથી માં નર્મદાજીની જન્મજયંતિ મહોત્સવ ઉજવવાની પરંપરા અવિરત ચાલતી આવી રહી છે. નર્મદા માતાના મહાત્મ્યનો ઉલ્લેખ અનેક ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યો છે, જેમાં માત્ર દર્શનથી જ ભવભવના પાપો દૂર થવાની માન્યતા દર્શાવવામાં આવી છે. નર્મદા જયંતિના અવસરે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. હવન, અભિષેક અને આરતી દરમિયાન ભક્તોની મોટી ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર ઘાટ પર ધાર્મિક ઉલ્લાસ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો હતો. આજે મહાસુદ સાતમ રવિવાર છે. મહાસુદ સાતમનો દિવસ નર્મદા જયંતિ તરીકે આદિ અનાદિથી દશાશ્વમેઘ ઘાટ પર આવેલ ઐતિહાસિક નર્મદા માતાના મંદિરે ઉજવાય છે અને પણ ભવ્ય રીતે ઉજવાય. દશાશ્વમેઘ ઘાટ એટલે ભગવાન વામનની જન્મભૂમિ, ભૃગુ ઋષિની કર્મભૂમિ છે અને આવી ભૂમિ ઉપર આ ઉત્સવ ઉજવાય એટલે એનું મહત્વ પણ અનેક ગણું છે. શાસ્ત્ર એમ કહેવામાં આવે છે કે નર્મદા સહિતાન સિસ્ટમ સર્વ પાપ પ્રાશિની બાળરૂપ કુટુંબાપમ હરતી નર્મદા. નર્મદા દર્શનથી પવિત્ર કરનાર છે. જો દર્શનથી જો નર્મદા પવિત્ર કરતી હોય તો એના સ્થાન ઉપર આવી જ્યારે એના દર્શન કરવામાં આવે તો વિચારો કે તમે કેટલું પુણ્ય પ્રાપ્ત કરી શકો, કેટલા જન્મના પાપ નષ્ટ કરી શકો અને કેટલું સુખ પ્રાપ્ત કરી શકો.
દેશના 77મા પ્રજાસત્તાક પર્વ પર ભરૂચ શહેરની વિવિધ સરકારી ઇમારતો અને સર્કલો પર લાઇટિંગનો ઝગમગાટ જોવા મળ્યો હતો. પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ભરૂચ શહેરે નવી દુલ્હન જેવો સાજ સજ્યો છે. શહેરની સરકારી ઇમારતો અને જાહેર સ્થળો પર ભવ્ય અને અદ્ભુત લાઇટિંગ કરવામાં આવતા સમગ્ર શહેરની રોશનીના ઝગમગાટથી ઝળહળી ઉઠ્યું છે. શહેરના સોનેરી મહેલ સર્કલ, પાંચબત્તી સર્કલ, નગરપાલિકા ભવન, કલેક્ટર કચેરી, રેલવે સ્ટેશન તેમજ કોર્ટ જેવી મહત્વની સરકારી ઇમારતો પર વિશેષ લાઇટિંગ કરવામાં આવી હતી. રંગબેરંગી લાઇટોના આકર્ષક નજારાએ શહેરવાસીઓનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રજાસત્તાક પર્વની આ ભવ્ય સજાવટના કારણે શહેરમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બની હતી. આજરોજ મહાસુદ સાતમ એટલે નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચ અને અંકલેશ્વરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવન સલીલામાં નર્મદા નદીનું અનેરું મહત્વ રહેલ છે. ત્યારે અંકલેશ્વરમાં હાસોટ રોડ પર આવેલ પૌરાણિક રામકુંડ સ્થિત નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની આરાધના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. હું રવિન્દ્ર વ્યાસ શિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા નર્મદા જયંતિ નિમિત્તે ભવ્ય નવચંડીનું આયોજન કરવામાં આવેલું છે અને મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે. તો દરેક જણાએ નર્મદા જયંતિ નિમિત્તે મા નર્મદાજીના પાવન દર્શન કરવા માટે અવશ્ય હાજર રહેવું. અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ સોનમ સોસાયટીમાં રહેતા મૂળ બિહારના યુવકે કોઈક અગમ્ય કારણોસર છતના પંખા સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ સોનમ સોસાયટીમાં રહેતા અને મૂળ બિહારના ધરમવીર મંડલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ધરમવીર મંડલે ગતરોજ પોતાના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર છતના પંખા સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પાડોશીઓએ જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ ખાતે ₹2,50,00,000થી વધુના ખર્ચે નવીનીકરણ થનાર 2 મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા રાજ્ય સરકારની યોજનામાંથી ગ્રાન્ટ મંજૂર કરાવતા આજ રોજ સરપંચ પંચાયતના સભ્યોના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. અંકલેશ્વરના જૂના દીવા ગામના ભાથીજી મંદિરથી રામજી મંદિર સુધીનો સીસી રોડ તેમજ ભાથીજી મંદિરથી જૂની દીવી બસ સ્ટેન્ડ સુધીના સીસી રોડના નવીનીકરણ અને પહોળો કરવા માટે અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા રાજ્ય સરકારમાંથી ₹2,50,00,000થી વધુની ગ્રાન્ટની ફાળવણી કરાવતા આજરોજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જૂના દીવા ગામના સરપંચ અઝીમાબેન માંજરા, ડેપ્યુટી સરપંચ નટવર વસાવા સહિત ગ્રામ પંચાયતના સભ્યોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત પ્રસંગે ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે એનડીપીએસ કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરી હતી. ગાંજાના કેસમાં અગાઉ 7.75 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલ ગંભીર ગુનામાં ફરાર રહેલા વોન્ટેડ આરોપીને સુરત શહેરમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરતા આરોપી કમલેશ સોહનલાલ તેલી, ઉંમર 30, રહેવાસી સોનવર વિલા, માનસરોવર, ગોળાદરા, સુરત શહેરને સુરતમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી અગાઉ માદક પદાર્થની હેરાફેરી સંબંધિત મહત્વની વિગતો મળી આવી છે. આ કેસમાં મોટી માત્રામાં ગાંજાની જપ્તી સાથે રોકડ રકમ અને અન્ય સામગ્રી મળીને કુલ ₹5,75,950નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું નોંધાયું હતું. પકડાયેલા આરોપીને અંકલેશ્વર લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ તેના અન્ય સાગરીતો અને નેટવર્ક અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે. ભરૂચની મંગલમ રો હાઉસ સોસાયટી ખાતે શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી રામકથા એ ભગવાન વિષ્ણુજીના 7મા અવતાર મર્યાદા પુરુષોત્તમ રામજીના આદર્શ જીવનની ગાથા છે, જે અયોધ્યાથી શરૂ થઈને સીતા સ્વયંવર, 14 વર્ષનો વનવાસ, રાવણવધ અને સીતાજી સાથે અયોધ્યા વાપસીના ભવ્ય રાજ્યાભિષેક સુધી ચાલે છે. તે સત્ય, ભાતૃભાવ, પિતૃભક્તિ અને કરુણાનો સંદેશ આપે છે. શ્રી રામકથાનું રસપાન કરી લોકો આધ્યાત્મિક અનુભૂતિનો અહેસાસ કરે છે. ત્યારે ભરૂચની મંગલમ રૂ હાઉસ સોસાયટી ખાતે તારીખ 25/1/2024 તારીખ 2/2/2026 સુધી બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય જગદીશ મહારાજના શ્રીમુખે આ કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ. ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને બીએલઓનું સન્માન કરવામાં આવ્યું. ભરૂચ શહેરના દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલ પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતિના પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન. માં નર્મદાની જન્મ જયંતિ નિમિત્તે હવન સહિત દૂધથી અભિષેક કરવામાં આવ્યો. દેશના 77મા પ્રજાસત્તાક પર્વ પર ભરૂચ શહેરની વિવિધ સરકારી ઇમારતો અને સર્કલો પર લાઇટિંગનો ઝગમગાટ જોવા મળ્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.